તો વલસાડ જિલ્લામાં 10 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેને કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે, જેમાં વાપીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। નેશનલ હાઈવે 48 પાસે નૂતનનગર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે, તો નૂતનનગરમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં મોટા પાયે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા નિલેશ ગામિત આપી રહ્યા છે। નિલેશ, 10 ઇંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ, સોસાયટીના રહીશો પરેશાન થઈ ચૂક્યા છે। જણાવવા માંગે છે, શું પરિસ્થિતિ જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે ત્યાં? હજી જે કંઈક સમગ્ર જે વરસાદી માહોલ જામ્યો છે એને લઈને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો બન્યા છે। સોસાયટીઓથી માંડીને અલગ અલગ ગામોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ઉપરથી વરસી રહેલા વરસાદની સાથે નદીઓના જે કંઈક પાણીઓ છે એ પણ ઘરોમાં અને સોસાયટીઓમાં ઘૂસી ચૂક્યા, જેને લઈને લોકોનું જીવન જીવવું હવે થોડુંક મુશ્કેલ થઈ રહ્યું છે, જેને લઈને તંત્ર પણ હવે દોડતું થયું છે। અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાયા છે અને નદીના પાણી પણ ભરાઈ રહ્યા છે, જેને લઈને લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। બિલીમોરા શહેરમાં તો ગત રોજથી જ જે પૂરની સ્થિતિ નિર્માણ થઈ હતી, કાવેરી નદીના કારણે જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ હતી। હાલ જે વરસાદ પણ વરસી રહ્યો છે, નદીના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે, જેને લઈને લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। જી બિલકુલ, આભાર નિલેશ। તો 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા કેટલાક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે ભારે વરસાદને કારણે એટલી હદે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે કે લોકોની સોસાયટીઓમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। એક તરફ વરસાદ પણ અવિરત ચાલુ છે, બીજી તરફ પાણી જે છે તે ઓસરતા ન હોવાને કારણે રહીશો તેનાથી પરેશાન જોવા મળી રહ્યા છે। તો ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ છે, ત્યારે અમારી સાથે ધારાસભ્ય જોડાઈ રહ્યા છે ભરત પટેલ, તેમની સાથે વાત કરીશું। ભરતભાઈ, ભારે વરસાદી માહોલ છે વલસાડમાં અને તેમાં પણ ખાસ કરીને નૂતનનગર સોસાયટીનો એક કિસ્સો સામે આવ્યો છે। ત્યાં એટલી હદે પાણી ભરાઈ ચૂક્યા છે કે રહીશો તોબા પોકારી ઉઠ્યા છે। જાણવા માંગે શું પ્રશાસન દ્વારા કોઈ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે જેને કારણે આ પાણી ઓસરવામાં કોઈ મદદ મળે, વરસાદી ગટરો ખુલ્લી કરવામાં આવે? મેડમ, વલસાડમાં એક ધારો ગઈકાલથી વરસાદ પડે છે, રાત્રે બી પડ્યો ને હમણાં વરસાદ બંધ છે છેલ્લા 1 કલાકથી। હવે એ પરિસ્થિતિ શું છે, ધરમપુરમાં વરસાદને લીધે બધું ઔરંગામાં પાણી આવે છે। 12 વાગ્યાથી 4.5 મીટરની હાઈટ હતી। હવે ધરમપુરમાં બી વરસાદ ઓછો એટલે હવે 4 મીટરની થઈ છે, પણ મીનવાઇલ તે વચ્ચેના ગાળામાં જે પાણી કાશ્મીરનગર, નૂતનનગર એ પાણી ભરાઈ ગયા હતા। કાશ્મીરનગરમાંથી લગભગ 50 થી 70 માણસ અમે શિફ્ટ કર્યા છે, એક સ્કૂલ છે તેમાં મૂક્યા છે। બીજા છિપ્પાડ વિસ્તાર છે, અમારો બરુડિયાવાડ છે, એમાં પાણી છે ભરાયા છે, પણ એટલા બધા નહીં કે છિપ્પાડમાં એટલે લોકોને અનાજ ને વેપારી નુકસાન થાય એટલા પાણી નથી। પણ છિપ્પાડનું નાળું છે એ હાલમાં અમે બંધ કરેલું છે। ને બીજો ઔરંગાનો જે બીજો પુલ છે, ઉમલાવ ઔરંગા રોડ, એ ઔરંગાના પુલ પરથી પાણી જાય છે એટલે એ રોડ બંધ કરેલો, અને નીચે લીલાપોરનો જે પુલ છે જૂનો, એ રોડ બંધ કરેલો છે। એટલે આમ વરસાદ હમણાં રહી ગયો છે એટલે પરિસ્થિતિ નિયંત્રણમાં છે। અમારે NDRF ની ટીમ તૈનાત છે, એક ટીમ છે, અમારે કલેક્ટર સાહેબ, ડિઝાસ્ટરની મામલતદાર, બધી ટીમ સાથે અમે કામ કરી રહ્યા છીએ। બિલકુલ ભરતભાઈ, આમ તો આ કુદરતી આફત છે એટલે અંદાજો તો ન લગાવી શકાય ચોક્કસપણે, પણ અત્યારે વરસાદ રહી ગયો છે ને આપે કહ્યું કે પ્રશાસન દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, તો શું લાગી રહ્યું છે આ હાલાકીથી લોકોને છુટકારો મળતા કેટલો સમય લાગશે જો વરસાદ હમણાં થોડો સમય માટે વિરામ લેતો? મેડમ, વરસાદની પાણીની આવક જ એટલી બધી થઈ, ગમે તેટલા આપણે પ્રયત્ન કરીએ તો પાણી અમુક જગ્યાએ રોડ બંધ થવાના થઈ જ ગયા છે, પણ હવે જેટલું સ્પીડી પાણી ભરાય છે એટલું સ્પીડી પાણી નીકળી જાય છે, એટલે મોટી જાનહાનિ ને એવી કોઈ નુકસાન થયું નથી। વેપારી લોકોનું અનાજને બી ભૂતકાળમાં થયું એવું તો અત્યાર સુધી થયું નથી। એક ઇસ્યુ બન્યો છે નાની ખટીવાડમાં, એક જૂનું પુરાણું મકાન તૂટી પડ્યું, પણ કોઈને જાનહાનિ થઈ નથી, એટલે એવો કોઈ ઇસ્યુમાં વલસાડ શહેરમાં નથી। પણ રાત્રે વધારે વરસાદ પડે તો અમે સાવચેત છીએ। ઓકે, આભાર ભરતભાઈ અમારી સાથે જોડાવા બદલ। તો ધારાસભ્ય ભરત પટેલ અમારી સાથે જોડાયા હતા ફોન લાઈન પર। જણાવી દઈએ કે જે પ્રકારે વલસાડમાં ગઈકાલથી સતત વરસાદી માહોલ છવાયો છે, હમણાં થોડા સમય માટે વરસાદે વિરામ લીધો છે અમુક વિસ્તારોમાં,
પરંતુ સતત પડી રહેલા વરસાદને કારણે તેમાં પણ 10 ઇંચ વરસાદ ખાબકવાને કારણે કેટલીક નદીઓ પણ ઓવરફ્લો થવાને કારણે હાલ કેટલાક એવા વિસ્તારો છે કે જેમાં પાણી ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પાણી નિકાલની વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ એટલી હદે વરસાદ ખાબકી ચૂક્યો છે જેને કારણે હજુ પણ લોકોને રાહત મળતા સમય લાગી શકે છે.